તો શરૂ કરીએ યુનિટ નંબર 11ની સમજૂતી. સો લેટ સ્ટાર્ટ્સ વિથ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, તમે આ પીડીએફની અંદર બે પોર્ટ્રેટ જોઈ શકો છો. આ જે બે પિક્સ આપ્યા છે, બે જે ચિત્ર આપ્યા છે એ વેલી ઓફ ફ્લાવર્સના આપ્યા છે, જેને તમે ખૂબ સારી રીતે નિહાળી શકો છો. ફર્સ્ટ લાઇન: Imagine yourself standing at the height of 14,000 feet in the West Himalayan range. અહીં રેન્જ એટલે કે પર્વતમાળા અથવા તો પહાડોની હાર, અને વેસ્ટ એટલે કે પશ્ચિમની. ઇમેજિન એટલે કે કલ્પના કરવી, અને યોરસેલ્ફ એટલે કે તમારી જાતે. તો પશ્ચિમ હિમાલયની પર્વતમાળામાં તમે 14,000 ફૂટની ઊંચાઈ ઉપર ઊભા છો તેવી કલ્પના કરો. All around you and as far as your eyes can see, there are flowers and flowers. તો all around you and as far as your eyes can see એટલે કે તમારી નજર પહોંચે છે ત્યાં સુધી, અને all around you એટલે કે તમારી આસપાસ. તો તમારી આસપાસ અને તમારી નજર પહોંચે ત્યાં સુધી બધે જ ફૂલ અને ફૂલ જ પથરાયેલા છે. Emerald mountains, green meadows, white clouds and colorful patches of flowers create a dream-like panoramic view. Panoramic view એટલે કે રમણીય દ્રશ્ય, અને create એટલે કે રચના કરવી, અને patches of flowers એટલે કે જમીનનો ખંડ અથવા તો જમીનનો ટુકડો, અને એમરાલ્ડ માઉન્ટેન્સ એટલે કે નીલા પર્વતો. તો નીલા પર્વતો, લીલા ઘાસના મેદાનો, સફેદ વાદળો અને ફૂલોના રંગીબેરંગી ખંડ એક સ્વપ્ન જેવું રમણીય દ્રશ્ય ખડું કરે છે. ડ્રીમ લાઇક એટલે કે સ્વપ્ન જેવું. તો એક સ્વપ્ન જેવું રમણીય દ્રશ્ય ખડું કરે છે, ઊભું કરે છે. વોટ પ્લેસ ઇઝ ધીસ? કેન યુ ગેસ? તો આ કયું સ્થળ હોઈ શકે છે? શું તમે કલ્પના કરી શકો છો? ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયાઝ. હિડન એટલે કે છુપાયેલું, સંતાયેલું, અને સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય, વાઇબ્રન્ટ એટલે કે જીવંત. તો આ હિમાલયમાં છુપાયેલો એક જીવંત અને ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે. This alluring place is known as the Valley of Flowers. તો આ આકર્ષક સ્થળને વેલી ઓફ ફ્લાવર્સ તરીકે ઓળખવામાં આવે છે. નોન એટલે કે ઓળખાવવું. A vast area of 87.5 square kilometers and a huge variety of alpine flowers make this place colorful for nature lovers, બોટેનિસ્ટ્સ એન્ડ ફોટોગ્રાફર્સ. બોટેનિસ્ટ્સ એટલે કે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંત, અને કલરફુલ એટલે કે રંગેબેરંગી. આલ્પિન ફ્લાવર્સ એટલે કે પર્વતીય ફૂલો, જે પર્વતો પાસે ઉગનારા ફૂલો હોય છે એને પર્વતીય ફૂલો તરીકે ઓળખવામાં આવે છે. અને વેરાયટી એટલે કે વિવિધતા, અને હ્યુજ એટલે કે ખૂબ જ વિશાળ, વાસ્ટ એટલે પણ વિશાળ. તો 87.5 ચોરસ કિલોમીટરનો એક વિશાળ વિસ્તાર, અને રંગીબેરંગી પર્વતીય ફૂલોના અસંખ્ય પ્રકાર. પ્રકૃતિ પ્રેમીઓ, વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાંતો અને ફોટોગ્રાફર્સ માટે આ સ્થળને ખૂબ જ આકર્ષક બનાવે છે. The Valley of Flowers is located near ઘાઘરિયા ટાઉન ઇન ચામોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ. હવે તમને અહીં એનું એડ્રેસ આપ્યું છે, અહીં એની ડિટેલ્ડ માહિતી આપી છે કે એકચ્યુઅલીમાં આ વેલી ઓફ ફ્લાવર્સ નામની સુંદર અને બ્યુટિફુલ પ્લેસ આવી છે ક્યાં? તો કે વેલી ઓફ ફ્લાવર્સ ઉત્તરાખંડના ચામોલી જિલ્લામાં ઘાઘરિયા શહેર પાસે આવેલી છે. ઇટ ઇઝ અબાઉટ 300 કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ. એટલે નોર્થ એટલે કે ઉત્તરમાં, એટલે કે તે બદ્રીનાથ પાસે ઋષિકેશથી 300 કિલોમીટર ઉત્તરમાં આવેલ છે. તે એટલે કે વેલી ઓફ ફ્લાવર્સ નામની જગ્યા બદ્રીનાથ પાસે ઋષિકેશથી 300 કિલોમીટર ઉત્તરમાં આવેલ છે. There is a motorable road up to ગોવિંદ ઘાટ and from there the trek of this valley starts. એટલે અપ ટુ એટલે કે સુધી, અને ટ્રેક એટલે કે પગદંડી, જેને આપણે માર્ગ કહીએ છીએ તે. તો ગોવિંદ ઘાટ
સુધી પાકો રસ્તો છે કે જ્યાં વ્હીકલ્સ અવરજવર કરી શકે છે અને ત્યાંથી આ ખીણ તરફ જવાની પગદંડી શરૂ થાય છે, એટલે કે ત્યાંથી જ આ ખીણ તરફ જવાનો રસ્તો શરૂ થાય છે. ધીસ પ્લેસ વોઝ લિટલ નોન ટુ આઉટસાઇડ વર્લ્ડ ડ્યુ ટુ ઇટ્સ રિમોટ લોકેશન. રિમોટ લોકેશન એટલે કે ખૂબ જ એકાંતમાં આવેલું અને દૂર આવેલું, રસ્તાથી ખૂબ જ દૂર આવેલું સ્થળ. તો આ પ્લેસ ખૂબ જ લિટલ નોન એટલે કે ખૂબ જ ઓછી જાણીતી છે. તો એકાંતમાં આવેલું આ સ્થળ બહારની દુનિયા માટે બહુ જાણીતું ન હતું, એટલે કે ખૂબ જ એકાંત અને દૂર સુધીના રસ્તા ઉપર આવેલું હોવાને કારણે આ વેલી ઓફ ફ્લાવર્સ બહારની દુનિયામાં એટલું જાણીતું નથી. ઇટ વોઝ ડિસ્કવર્ડ એક્સિડન્ટલી બાય 3 બ્રિટિશ માઉન્ટેનિયર્સ. માઉન્ટેનિયર્સ એટલે કે પર્વતારોહકો, અને એક્સિડન્ટલી એટલે કે આકસ્મિકપણે, અચાનકપણે, અને ડિસ્કવર્ડ એટલે કે શોધાયેલું. તો ઇન 1931, તો 1931માં 3 બ્રિટિશ પર્વતારોહકોને તે આકસ્મિક જ મળી આવ્યું હતું. They lost their way while returning from a successful expedition. Successful expedition એટલે કે વિશિષ્ટ હેતુસર ખેડેલો પ્રવાસ, કોઈ પણ ખાસ હેતુ માટે જે કરવામાં આવેલો પ્રવાસ હોય તેને એક્સપેડિશન કહેવામાં આવે છે. તો અહીં ધે કોના માટે વાપરવામાં આવ્યું છે? તો કે બ્રિટિશ પર્વતારોહકો માટે. તો 1931માં 3 બ્રિટિશ પર્વતારોહકોને તે આકસ્મિક જ મળી આવ્યું. એક સફળ પ્રવાસ કરીને પાછા ફરતા તેઓ ભૂલા પડ્યા હતા. દે લોસ્ટ ધેર વે એટલે કે તેઓ રસ્તો ભૂલી ગયા હતા. દે કેમ ડાઉન ટુ ધીસ બ્યુટિફુલ વેલી સર્ચિંગ ફોર અ વે આઉટ ફ્રોમ ધ માઉન્ટેન્સ ઇન ધ હિમાલયન રેન્જ. વેલી એટલે ખીણ, મેં તમને અગાઉ જણાવ્યું છે. તો હિમાલયની પર્વતમાળાઓમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા તેઓ આ સુંદર ખીણમાં આવી પહોંચ્યા. Stunned by the variety and colors of the flowers, they named it as the Valley of Flowers. Stunned એટલે કે છક થઈ જવું, અચંબિત થઈ જવું. વેરાયટી એટલે કે વિવિધતા, અને કલર્સ ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોના રંગોની વિવિધતાથી છક થઈને. તો એનું ભાષાંતર આ રીતે થશે કે ફૂલોના વૈવિધ્ય અને રંગોથી છક થઈને તેઓએ તે ખીણને વેલી ઓફ ફ્લાવર્સ નામ આપ્યું. ધેર આફ્ટર renowned mountaineers, trekkers and botanists started pouring in. Pouring in એટલે કે પ્રવાહ શરૂ થવો, અને ટ્રેકર્સ એટલે કે પ્રવાસ કરનારાઓ. બોટેનિસ્ટિસ મેં તમને અગાઉ જ જણાવ્યું છે કે વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતો, અને માઉન્ટેનિયર્સ એટલે કે પર્વતારોહકો. ધેર આફ્ટર એટલે કે ત્યાર પછી. તો ત્યાર પછી પ્રખ્યાત નામાંકિત પર્વતારોહકો, પ્રવાસીઓ અને વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતોનો પ્રવાહ શરૂ થયો. Writers and poets have written essays, travelogues and poems on the enchanting beauty of this place. Enchanting beauty એટલે કે મોહક સુંદરતા, અને એસેઝ એટલે કે નિબંધો, ટ્રાવેલોગ્સ એટલે કે પ્રવાસ વર્ણનો. તો આ સ્થળના મનમોહક સૌંદર્ય વિશે લેખકોએ અને કવિઓએ નિબંધો, પ્રવાસ વર્ણન અને કવિતાઓ લખી છે. This valley was declared as a national park in 1982, and in 1988 it was included in the World Heritage Site. Included એટલે કે સામેલ કરવું, અને declared એટલે કે જાહેર કરવું. તો 1982માં આ વેલીને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવી, અને 1988માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી. Interestingly, there is a reference about this place in the Ramayana. રેફરન્સ એટલે કે ઉલ્લેખ. તો રસપ્રદ વાત તો એ છે કે રામાયણમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે. In the battle between Ram and Ravan, Lakshman was struck with an arrow shot by Meghnad, the son of Ravan. બેટલ એટલે કે યુદ્ધ, જેને આપણે લડાઈ તરીકે ઓળખીએ છીએ, અને સ્ટ્રક એટલે કે આઘાત પહોંચાડવું અથવા તો મારવું, બરાબર, અથવા તો ઘાયલ થઈ જવું. તો
રામ અને રાવણ વચ્ચેના યુદ્ધ દરમિયાન રાવણના પુત્ર મેઘનાથના બાણથી લક્ષ્મણ ઘાયલ થઈને બેભાન થઈ ગયો. લક્ષ્મણ became unconscious. રામ called શુસેન the વૈદ્ય ઓફ રાવણ. એટલે કે ત્યારે રામે જે દેવોના વૈદ્ય અશ્વની કુમારો હતા તેને બોલાવ્યા અને તેમણે ધે કોના માટે વાપરવામાં આવ્યું છે? એ દેવોના વૈદ્યો છે તેના માટે વાપરવામાં આવ્યું છે. તો તે પ્રિસ્ક્રાઇબ્ડ સંજીવની. હવે પ્રિસ્ક્રાઇબ્ડ એટલે કે સૂચવવું, અને અહીં કહેવામાં આવ્યું છે કે ત્યારે દેવોના વૈદ્ય અશ્વની કુમારોને બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે ઉપાય સૂચવ્યો કે સંજીવની. હવે આ સંજીવની છે શું તે જાણીએ. તો આ મિરેક્યુલસ મેડિસિનલ પ્લાન્ટ, એક આશ્ચર્યકારક અને અલૌકિક ઔષધિ, ફાઉન્ડ ઓનલી ઓન ધ હિમાલયાઝ ફાર અવે ફ્રોમ શ્રીલંકા ઇન ધ નોર્થ પાર્ટ ઓફ ભારત વર્ષ. એટલે કે એક અલૌકિક ઔષધિ જે શ્રીલંકાથી ખૂબ દૂર ભારત વર્ષના ઉત્તરમાં આવેલા હિમાલયમાં જ મળતી હતી. હનુમાન ફ્લ્યુ ટુ ધેટ પ્લેસ એન્ડ બ્રોટ ધ સંજીવની અલોંગ વિથ ધ હિલ. હિલ એટલે કે ટેકરીની સાથે જ. તો હનુમાનજી ઉડીને તે સ્થળે ગયા અને ટેકરી સાથે સંજીવની લઈ આવ્યા. નેક્સ્ટ વન, ધેટ પ્લેસ વોઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ. અને તે સ્થળ એટલે કે વેલી ઓફ ફ્લાવર્સ. તમે ઘણા બધા અત્યારના ફોટોઝમાં પણ જોયું જ હશે કે જે હનુમાનજી છે પોતાના હાથમાં એક ટેકરી સાથેનો પર્વત ઉચકીને જઈ રહ્યા છે. તો એ જે આખો વેલી ઓફ ફ્લાવર્સ નામના સ્થળ ઉપર જઈને તેમણે આ પર્વતને ઉચક્યો હતો અને તેના માટે સંજીવની પણ લઈ આવ્યા હતા. Many Indian yogis have come here and sat for long years in meditation. મેડિટેશન એટલે કે યોગમાં બેસવું, ધ્યાનમાં બેસવું, અને લોંગ યર્સ એટલે કે ઘણા બધા વર્ષો સુધી. તો કંઈ કેટલાય ભારતીય યોગીઓ અહીં આવીને વર્ષો સુધી ધ્યાનમાં બેઠા છે. નેક્સ્ટ વન, સચ legends are associated with this wonderful place. વન્ડરફુલ પ્લેસ એટલે કે અદ્ભુત જગ્યા, અને legends એટલે કે દંતકથાઓ. તો આ અદ્ભુત સ્થળ સાથે આવી દંતકથાઓ જોડાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે 112 નંબરના પેજથી સેકન્ડ પેરેગ્રાફથી આપણું બાકી રહેશે, જે નેક્સ્ટ પીરિયડમાં આપણે કન્ટિન્યુ કરીશું અને સાથે એક્સરસાઇઝ પણ જોઈ લઈશું. જય શ્રી કૃષ્ણ.